હેલો વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ વન્સ અગેન ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આ છે યુનિટ ટેસ્ટ 5 સ્ટેન્ડર્ડ 11th જનરલ સ્ટ્રીમ સબ્જેક્ટ ઇંગ્લિશ, બરાબર. એનું સોલ્યુશન છે, બરાબર. તો ફ્રેન્ડ્સ ટુડે વી આર હિયર ટુ ડિસ્કસ અબાઉટ ધીસ. અને મિત્રો, સૌથી અગત્યની નોટિસ એ છે કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો અને ઓલ કરી દો, બરાબર. જેથી કરીને મારા આવનાર વિડીયોની સંપૂર્ણ માહિતી તમને મળતી રહે અને અગાઉ પણ હું તમારા માટે સોલ્યુશન મૂકતો રહીશ. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ. There are total 23 questions in the unit test. Okay, student have to write an answer in the notebook. Okay, so let's start. Okay, write whether the sentences are true or false. Today we are going to discuss about wild animals. તો આન્સર છે ફોલ્સ, બરાબર. આનો પિયાઝ અંકલ ઇઝ એન એનિમલ સ્પેશિયલિસ્ટ, આન્સર છે ટ્રુ, બરાબર. પહેલાનો ફોલ્સ અને બીજાનો ટ્રુ. ઓકે, લેટ્સ ગો ફર્ધર. Select the most appropriate language functions and write them correctly. Now, showing contrast, showing purpose and expressing condition. If મિલન, હવે મિત્રો આપણને સમજાય જ છે કે જ્યાં પણ ઇફ આવે તો આવે એક્સપ્રેસિંગ કન્ડિશન. ઇફ એટલે એક્સપ્રેસિંગ કન્ડિશન. તમે ફંક્શન્સને ધ્યાનથી સમજી શકો એના માટે આ ચેનલ પર વિડીયો અવેલેબલ છે. ઓકે, ફંક્શન્સ 11 માટે તમે જોઈ શકો. ઓકે, પછી જોયું કે અંકિતા ટુક પાર્ટ વિથ અ વ્યૂ ટુ આવે એટલે શોઈંગ પર્પસ. વિથ અ વ્યૂ ટુ આવે એટલે શોઈંગ પર્પસ. ઓકે, એટલે ઇફ આવે એટલે એક્સપ્રેસિંગ કન્ડિશન, વિથ અ વ્યૂ ટુ આવે એટલે શોઈંગ પર્પસ. તો તમને મિત્ર સમજાઈ જ ગયું હશે. ઓકે, લેટ્સ ગો ફર્ધર, આગળ વધીએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. Select the most appropriate option from the bracket. Okay, now when did you reach school, પાયલ? તમે ક્યારે પહોંચ્યા? પહેલુંમાં તો આઈ ડીડ નોટ રીચ ધ સ્કૂલ એટ ઓલ, આમાં તો સમય બતાવવાનો નથી, શોઈંગ ટાઈમ બતાવવાનો છે. આઈ વોઝ ઇન્જર્ડ સો આઈ ડીડન્ટ ગો ટુ સ્કૂલ, આમાં પણ સમય બતાવતો નથી. વાય ડુ યુ વોન્ટ ટુ નો, આમાં તો સવાલ પૂછે, બરાબર. તો હેઝ સૂન એઝ ધ બેલ રેંગ આઈ રીચ ધ સ્કૂલ. As soon as the bell rang, I reached the school. સો આન્સર આમાં આ આવશે. ઓકે, આગળ જઈએ. મિસ્ટર શાહ, વાય ડીડ યોર ટીમ વિન ધ મેચ અગેન્સ્ટ પાકિસ્તાન? ઓકે, તો અહીંયા આપણને આપેલ છે ફંક્શન્સ કે શોઈંગ કમ્પેરિઝન આવવું જોઈએ. ઓકે, અવર ટીમ પ્લેડ બેટર દેન ટીમ ઓફ પાકિસ્તાન. તો આમાં પરફેક્ટ કમ્પેરિઝન છે. વી હેડ બોલ્ડ વેરી નાઇસલી, બરાબર. એ આપણને એમાં તો કમ્પેરિઝન નથી. સ્ટ્રોંગ ઇનફ એમાં બી નથી. વર્કડ હાર્ડ એમાં બી નથી, બરાબર. આમાં શોઈંગ કમ્પેરિઝન આવી ગયું, બરાબર ને. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 7. સરદાર પટેલ ઇઝ નોન એઝ ધ આયરન મેન ઓફ ઇન્ડિયા. સરદાર પટેલ ઇઝ નોન એઝ ધ આયરન મેન ઓફ ઇન્ડિયા. હાઉ વોઝ સરદાર પટેલ નોન એઝ, એ નહીં આવે. કેવી રીતે નહીં આવે. હાઉ વોઝ આમાં બી નહીં આવે. વોટ ઇઝ સરદાર પટેલ નોન એઝ, શું જણાય છે? લોખંડી પુરુષ એટલે આયરન મેન ઓફ ઇન્ડિયા, બરાબર. વોટ ડઝ પીપલ કોલ સરદાર પટેલ, એ નહીં આવશે. તો વોટ ઇઝ સરદાર પટેલ નોન એઝ, તો આન્સર આવશે ઓપ્શન સી, બરાબર. ઓકે, નેક્સ્ટ. રાજુ મેટ ધ બેંક મેનેજર. રાજુ કોને મળ્યો? હવે અહીંયા છે કે હુમ હેઝ રાજુ મેટ, નહીં આવે. હેઝ મળે નહીં. હુમ મેટ ધ બેંક મેનેજર, એ બી નહીં આવે. આ આવશે. રાજુ મેટ ધ બેંક મેનેજર. તો whom did Raju meet? So this is the correct answer. Okay, whom did Raju meet is the correct answer. કેમ કે અહીંયા મેચ છે, ભૂતકાળ છે, બરાબર ને, એટલે અહીંયા ડીડ આવશે. ચાલો કરી જોઈએ. રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. રોહન શું કહે છે? ઓકે, લેટ્સ ડાયરેક્ટ સી ધ આન્સર. વાય ડઝન હિઝ ડોગ બાઇટ એનીવન? કે સવાલનું છે અહીંયા કે એનો કૂતરો કોઈને કરડતો કેમ નથી, બરાબર. તો આપણને અહીંયા જવાબમાં જોવા મળે છે અહીંયા કે કેમ હી ઇઝ વેરી ડેન્જરસ ડોગ બટ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ સો હી ડઝન્ટ બાઇટ એની વન ઓફ અસ. વાય, તો આન્સર આવી રીતે લખવાનું છે આપણે કે હિઝ ડોગ ડઝન્ટ બાઇટ એની વન બીકોઝ ઇટ ઇઝ હાઈલી ટ્રેન્ડ. બીકોઝ ઇટ is highly, it is HIGHLY, હા ને, અહીંયા LY હાઈલી
TRAINED, trained, okay, because it is highly trained. What are the names of Persian cats? Persian cats નું નામ શું આપેલું છે? Their names are silver and gold. The name of Persian cats પછી are silver and gold લખી દેવાનું છે. બરાબર, સમજાઈ ગયું હશે તમને? આગળ જઈએ. ઓકે, વોટ ડઝ પિયાસ ટીચર ઇન્ફોર્મ ટુ ધ પ્રિન્સિપલ? શું ઇન્ફોર્મ કરે છે અહીંયા આપેલું છે. બરાબર, આપણે જોઈ લઈએ જરાક નીચે લાવીને. પિયા ટીચર જસ્ટ ઇન્ફોર્મ, શું ઇન્ફોર્મ કરે છે? પિયાસ ટીચર ઇન્ફોર્મ ધ પ્રિન્સિપલ ડેટ ઈ, ઓકે, તો એ સી અહીંયા જસ્ટ ઇન્ફોર્મ ડેટ સી, યુના પર લખવાનું સી હેઝ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ. શું લખવાનું છે કે પિયાસ ટીચર ઇન્ફોર્મ ધ પ્રિન્સિપલ ડેટ, અહીંયા યુના પર લખવાનું છે સી હેઝ, સી પછી હેઝ, સી હેઝ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ. ઓકે, સમજાઈ ગયું ફ્રેન્ડ્સ? ઓકે, નેક્સ્ટ, whom would the principal call to office? કોને બોલાવશે ઓફિસ પર? તો આન્સર સમજાઈ જશે આપણને. ધ પ્રિન્સિપલ વુડ કોલ, ધ પ્રિન્સિપલ પછી લખવાનું છે વુડ કોલ કોને? તો પિયાસ બ્રધર, પિયાસ બ્રધર ટુ હિઝ ઓફિસ. ધ પ્રિન્સિપલ વુડ કોલ પિયાસ બ્રધર ટુ હિઝ ઓફિસ. સમજાઈ ગયું ફ્રેન્ડ્સ? ઓકે, નાવ નેક્સ્ટ જોઈએ. વોટ વોઝ યુરિડાઇસ હુ while Orpheus was playing on his lyre? ઓકે, શું કરતો હતો? તો આપણને પહેલાં જ સમજાઈ જાય છે. Orpheus was playing on his lyre. ઓકે, one day Orpheus and Eurydice went out on his woods. Orpheus began to pick some flowers. શું કર્યું? તો Eurydice began to pick some flower. આન્સર કેવી રીતે લખવાનું છે? તો આન્સર એવી રીતે લખવાનું છે કે when Eurydice, what did Eurydice do while it was playing on the, આન્સર લખવાનું છે કે when, WHEN, when Orpheus was playing on his lyre. લખાઈ દીધું આટલું. when Orpheus was playing on his lyre, આ લખવાનું છે Eurydice began to pick some flower. Okay, when Orpheus was playing on his lyre, અહીંયાથી અગર when લગાડવાનું. when Orpheus was playing on his lyre, Eurydice began to pick some flowers. Okay, સમજાઈ જ ગયું હશે. what did Orpheus decide after her death? શું ડિસાઇડ કર્યું? ડેટ પછી શું ડિસાઇડ કર્યું? તો આન્સર આપણે જોઈ લઈએ. બરાબર ને? તો આન્સર અહીંયા આપેલો છે કે અહીંયા કે I will go to the land of the dead and bring her back. તો Orpheus decided to go. Orpheus decided, અહીંયાથી લખવાનું છે કે Orpheus decided, બરાબર ને? Orpheus decided to go to the land of the dead and bring her back. ઓકે, હર એટલે કોણ? હર એટલે કોણ? Eurydice. આન્સર એવી રીતે લખવાનું છે Orpheus decided to go to the land of dead and bring Eurydice back. બરાબર, આવી રીતે આન્સર લખવાનો છે. ચાલો નેક્સ્ટ જોઈએ. વોટ વોઝ ધ કન્ડિશન ઓફ અફેર્સ આફ્ટર હર ડેથ? શું કન્ડિશન હતી? બરાબર ને? તો વોટ વોઝ ધ કન્ડિશન, કેવી પરિસ્થિતિ? તો આન્સર લખવાનું છે ઓકે, વોટ વોઝ ધ કન્ડિશન ઓફ ધ અફેર્સ ઓફ ધ ડેથ. તો આન્સર અહીંયાથી આપણે લખવાનું છે હિઝ લાઈફ વોઝ કમ્પ્લીટલી ચેન્જડ. બરાબર, આટલું લખી દેવાનું છે કે હિઝ લાઈફ વોઝ કમ્પ્લીટલી ચેન્જડ. he could not play with his lyre, he could not sing, he was very sad. આટલું લખી દેવાનું. he could not bear to live without Eurydice. બસ આટલું જ લખી દેવાનું છે. બરાબર ને? લાઈફ, ઓકે, his life was completely changed. he could not play on his lyre, he could not sing, he was very sad, he could not bear to live without Eurydice. સમજાઈ જ ગયું છે મિત્રો? ઓકે, નેક્સ્ટ પર જઈએ. વેર ડીડ ધે સેલ ડાઉન? એ લોકો ક્યાં સેલ ડાઉન કર્યા? તો આપણને સમજાઈ, અહીંયા આપેલું જ છે અહીંયા વેર ડીડ ધે સેલ ડાઉન. તો આન્સર લખવાનું છે કે ધે સેલ ડાઉન, ધે પછી લખવાનું છે સેલ ડાઉન ધ વેસ્ટ કોસ્ટ ઓફ આફ્રિકા ટુ કેપ ઓફ ધ ટાઉન. સમજાઈ ગયું? ઓકે, નેક્સ્ટ જોઈએ. વાય ડીડ ધે ટેક 2 ક્રૂમેન? કેમ તે લોકો 2 ક્રૂમેનને લઈ ગયા? આન્સર લખવાનું છે વીના જગ્યાએ લખવાનું છે ધે.
ઢે પછી અહીંયા ઢે ટુ ક્રૂમેન અમેરિકન લેરી વિજિલ ઓકે ટુ હેલ્પ કેમ ટુ હેલ્પ ટેકલ વન ઓફ ધ વર્લ્ડ્સ રફેસ્ટ સી ઓકે વર્લ્ડ્સ રફેસ્ટ સીને હેન્ડલ કરવા માટે ટેકલ કરવા માટે ઓકે સમજાઈ ગયું હશે ફરીથી બોલું છું ઢે ટુક ઓન ટુ ક્રૂમેન અમેરિકન લેરી વિજિલ એન્ડ સ્વીઝ હર્બ સ્લેયર ટુ હેલ્પ ધેમ આવે ટુ હેલ્પ ધેમ ટેકલ વન ઓફ ધ વર્લ્ડ્સ રફેસ્ટ સી બરાબર નેક્સ્ટ જોઈએ 18મું વિચ ઇઝ ધ વર્લ્ડ્સ રફેસ્ટ સી કઈ છે વર્લ્ડ્સ રફેસ્ટ સી આપેલું જ છે સાઉથર્ન ઇન્ડિયન ઓશન ધ વર્લ્ડ્સ રફેસ્ટ સી ઇઝ સાઉથર્ન ઇન્ડિયન ઓશન ઓકે સેક્શન ડી જોઈએ ધ કિંગ ઇઝ રીચ ધ કિંગ વોઝ હવે ધ્યાન આપજો કે અહીંયા ઇઝનું થઈ ગયેલું છે વોઝ એટલે વર્તમાનનું પ્રેઝન્ટ અને પાસ્ટ ટેન્સ ધ કિંગ વોઝ હવે પ્રેનું થઈ જશે પ્રેઝનું થઈ જશે પ્રેડ PRAYED બરાબર ને સમજાઈ ગયું પ્રેનું થશે પ્રેડ પ્રેડ ઓકે હી પ્રેડ ટુ ગોડ ટુ અહીંયા ગીવનું ગીવ છે ટુ ગીવ હિમ મોર વેલ્થ ગોડ ગ્રાન્ટેડ GRANTED ગ્રાન્ટેડ હિમ ધ ગોલ્ડન ટચ હી હિમસેલ્ફ વોન્ટેડ ટુ ટેસ્ટ ઓકે તો કેવી રીતે પ્રેનું થશે PRAYED પ્રેડ બરાબર ગ્રાન્ટનું થશે ગ્રાન્ટેડ GRANTED ગ્રાન્ટેડ અને વોન્ટ થશે વોન્ટેડ WANTED વોન્ટેડ તો મિત્રો તમને આ વસ્તુ સમજાઈ જ ગયું હશે બરાબર ફરીથી એકવાર કહું છું કે ઇઝનું જેવી રીતે વોઝ થયું છે પ્રેનું પ્રેડ PRAYED પછી ગ્રાન્ટનું ગ્રાન્ટેડ GRANTED વોન્ટનું વોન્ટેડ ઓકે વોન્ટ્સનું વોન્ટેડ સમજાઈ જ ગયું હશે ફ્રેન્ડ્સ અને આ જે શોર્ટ ઈમેલ છે હું તમને બીજા વિડીયોમાં લખાવીશ બરાબર સો થેન્ક યુ ફ્રેન્ડ્સ આજે લખ્યું છે તમે અને આ ફ્રેન્ડ્સને આ વિડીયોને તમારા બધા જ ફ્રેન્ડ્સ સુધી શેર કરો અને આ વિડીયોને લાઈક કરો ઓકે અને જો હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ